દર્શક મિત્રો, મારી ચેનલ કાજલની વાતોમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજે આપણે કિચનમાં બનાવવાના છીએ મીઠાઈની મહારાણી। શું આપ જાણો છો મીઠાઈની મહારાણી કોને કહેવામાં આવે છે? મીઠાઈની મહારાણી એટલે કે ગોળ પાપડી, જેને આપણે સુખડી કહીએ છીએ। આ સુખડી છે એ એટલી બધી ઓછી વસ્તુઓથી અને ઘરમાં અવેલેબલ વસ્તુઓથી જ બની જતી હોય છે। ખૂબ ઓછા સમયમાં ખૂબ ઓછા પ્રયત્ને બની જતી હોય છે, પણ એક સરખી સુખડી બનાવવી એ ખરેખર એક કૌશલ્યનું કામ કહેવાય। અને એક સરખી સુખડી બનાવી શકે, ખરેખર સરસ કહી શકાય એવી સુખડી બનાવી શકે એવી જે ગૃહિણી હોય છે એને અન્નપૂર્ણાની ઉપમા આપવામાં આવે છે। જી હા, આપ બરાબર સાંભળી રહ્યા છો। હવે આ સુખડી છે એ દરેક વખતે સરખી નથી બનતી હોતી, ઘણા બધા એમાં પ્રોબ્લેમ્સ આવતા હોય છે અને ઘણા બધા લોકો તો સુખડી બનાવવાથી ડરતા હોય છે। માત્ર 3 જ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરી અને સુખડી બનાવીએ છીએ, છતાં પણ એ બનાવવાથી આપણે ડરતા હોઈએ છીએ। તો આજે આ ડરને દૂર કરવા માટે આપણા રસોડે આપણે બનાવી રહ્યા છીએ સુખડી। તો ચાલો મારી સાથે કિચનમાં। સુખડી બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ। એક જ સરખું કપનું માપ લેવાનું છે અને સરખા ભાગે 3 વસ્તુઓ લેવાની છે। આ છે ઘઉંનો રોટલી બનાવીએ એ ઝીણો લોટ, સાદો લોટ, કરકરો લોટ લેવાનો નથી। સાદો રોટલી બનાવીએ એ લોટ લીધેલો છે 1 કપ, સાથે સમારેલો ગોળ લીધેલો છે 1 કપ અને 1 કપ પીગાળેલું ઘી લીધેલું છે। અહીં ગોળ ખૂબ જ મીઠો હોવાના કારણે 1 કપમાં 2 ટેબલસ્પૂન જેટલો ગોળ મેં કાઢી લીધો છે અને ઘી પણ 2 ટેબલસ્પૂન જેટલું સાઈડમાં મૂકી દીધું છે। જો જરૂર જણાશે તો આપણે આગળ ઉમેરીશું। તો આ રીતે સરખા ભાગે 3 ઇન્ગ્રેડિયન્ટ્સ લેવાના છે। તો ચાલો હવે શરૂ કરીએ સુખડી બનાવવાનું। ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકી અને એમાં આપણે જે ઘી લીધેલું છે એ લઈ લઈએ। ઘીને ગરમ થવા દઈએ। ઘી બરાબર ગરમ થાય ત્યાર પછી તેમાં આપણે જે ઘઉંનો લોટ લીધેલો છે એ ઉમેરીએ। હવે લોટને ઘીમાં બરાબર મિક્સ કરી લઈએ અને ચલાવતા જઈએ। અહીં આપણે જોઈ શકીએ છીએ કે 1 કપમાંથી જે 2 ટેબલસ્પૂન ઘી આપણે સાઈડ પર મૂક્યું હતું એ ઉમેરવાની કોઈ જ જરૂર જણાતી નથી। ખૂબ ઇઝીલી આ લોટને આપણે ચલાવી શકીએ છીએ અને ઘી પૂરતા પ્રમાણમાં આની અંદર દેખાઈ રહ્યું છે। આ રીતે સતત ચલાવતા રહીશું અને તળિયે લોટ ચોંટી ના જાય એનું બરાબર ધ્યાન રાખશું। ગેસની ફ્લેમ લો રાખવાની છે। એકદમ લો ફ્લેમ પર ટાઈમ આપીને શેકાયેલો લોટ જે છે એના લીધે સુખડીનો સ્વાદ અનેક ગણો સરસ આવતો હોય છે। તો લોટ શેકવામાં ફાસ્ટ ગેસ રાખવો નહીં, ઉતાવળ કરવી નહીં, ધીમા ગેસે શાંતિથી ખૂબ સરસ રીતે લોટને ઘીમાં શેકવો। લોટ જ્યાં સુધી હલાવવામાં હલકો દેખાય નહીં, ફ્લફી ના થાય ત્યાં સુધી આ લોટને શેકવાનો છે। જ્યારે ઘીમાં ઘઉંનો લોટ શેકાતો હોય ત્યારે એટલી સરસ મજાની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જાય છે અને ઘરમાં તો શું, આડોશ પાડોશને પણ ખબર પડી જાય છે કે આજે ક્યાંક સુખડી બની રહી છે। એટલી જબરદસ્ત સુગંધ એની આવતી હોય છે। સુખડીની રેસીપી જોતાં આપ વિડીયો ક્યાંથી નિહાળી રહ્યા છો એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો અને વિડીયો આપને ગમતો હોય તો લાઇક શેર કરતા રહેજો મિત્રો। અત્યારે આપ જોઈ રહ્યા છો થોડો કલર ચેન્જ થવા લાગ્યો છે, પણ હજુ એનો પ્રોપર જે આપણને ગોલ્ડન બ્રાઉન કલર જોઈએ છે એવો કલર આવ્યો નથી। તો આપણે હજુ કન્ટિન્યુઅસ ધીમા ગેસે ચલાવતા રહેશું। ચલાવતી વખતે ધ્યાન રાખવું કે સાઈડ પર જે પણ લોટ ચોંટી જાય છે એને પણ આપણે જે ચમચો હોય કે તાવેથો જેના વડે આપણે ચલાવતા હોઈએ તેનાથી બરાબર વચ્ચે લઈ અને ચલાવતા રહેવું, સાઈડમાં લોટને ચોંટવા ના દેવો। આપણી પરંપરાગત મીઠાઈઓ બનાવવામાં એટલી ટફ નથી, પણ અત્યારની જે જનરેશન છે એમને આ મીઠાઈઓ બનાવવામાં એક પ્રકારનો ડર લાગતો હોય છે। જ્યારે આપણને આપણી પરંપરાગત મીઠાઈઓમાં ઇન્ટરેસ્ટ પડે છે, કોઈ પણ વસ્તુમાં જ્યારે આપણે ઇન્ટરેસ્ટ પડે છે ત્યારે એ વસ્તુ બનાવવી આપણા માટે ધીમે ધીમે સરળ થતી જાય છે। આપ જોઈ રહ્યા છો લોટનો કલર ચેન્જ થવા લાગ્યો છે, પણ હજુ પણ આપણને આનાથી થોડો ડાર્ક કલર જોશે। જો લોટ કાચો શેકાયો હશે તો સુખડીનો ટેસ્ટ આપણને જોઈએ છીએ એટલો સરસ નહીં આવે।
પરંપરાગત મીઠાઈઓ બનાવવામાં કોઈ પણ પ્રકારનો ડર રાખવો નહીં. આપણે એક વખત ટ્રાય કરીએ, એક વખત ભલે વસ્તુ બગડે, પરંતુ બીજી વખત એમાં થોડો સુધારો આવે છે, ત્રીજી વખત તો આપણને આઈડિયા આવી જાય છે કે આપણી મિસ્ટેક ક્યાં હતી ને આપણે કેટલા ચેન્જીસ કરવા છે, આપણા ઘરના ટેસ્ટ પ્રમાણે ક્યાં ચેન્જ કરવો છે, એટલે આપણી વસ્તુ સારી જ બને છે. હવે આપ જોઈ રહ્યા છો કે આ લોટનો કલર જે છે એ ખરેખર ખાસો એવો ગોલ્ડન થવા લાગ્યો છે. સ્લો ગેસે આપણે કુકિંગ પ્રોસેસ કરીએ છીએ એટલે થોડો ટાઈમ લાગશે, પરંતુ ધીરજ રાખીને લોટને શેકતા જશું તો ખરેખર સુખડીનો જે સ્વાદ આવશે એ ગજબનો સ્વાદ આવશે. આપ જ્યારે બનાવશો ત્યારે અનુભવ કરશો. એક વખત સુખડીનો લોટ બરાબર શેકાઈ જાય, એનો કલર જે છે એ થોડો ગોલ્ડન પર જવા લાગે, ત્યાર પછી ગેસ બંધ કરીને એને ચલાવતા રહેવાનું. આપ જોઈ શકો છો અત્યારે જે કલર થયો છે, આ સ્ટેજ આવે ત્યાર પછી ગેસ બંધ કરીને પણ થોડી વાર ચલાવ્યા રાખવું, કારણ કે ગેસ બંધ હોય પણ અંદર જે આ કઢાઈ હોય એની અંદર ટેમ્પરેચર એટલું હોય છે કે લોટ હજુ પણ શેકાયા રાખે છે. તો આપણને જેવો લોટ બ્રાઉન જોઈએ છીએ, ગોલ્ડન બ્રાઉન, એ કલર આવે એ પહેલાં જ ગેસ બંધ કરીને એને થોડી વાર આવી રીતે ચલાવવાનું છે, જેથી કરીને આપણને જોઈએ છે એવો પ્રોપર શેકાયેલો લોટ મળે. ઓવર પણ કૂક ના થઈ જાય એનું પણ ધ્યાન રાખવું. તો હવે આપણે બંધ ગેસે પણ આને અડધી મિનિટ કે 1 મિનિટ જેટલું ચલાવી લીધું છે. હવે કઢાઈને ગેસ પરથી નીચે લઈ લઈએ. કઢાઈને ગેસ પરથી નીચે લીધા બાદ પણ તરત જ તેમાં ગોળ ઉમેરવાનો નથી. જો આટલા ગરમ લોટમાં આપણે ગોળ ઉમેરીશું તો આપણી સુખડી કડક બની જશે અથવા તો ચવડ બની જશે. તો એને આ રીતે અડધો મિનિટ સુધી ગેસ પરથી ઉતારીને પણ ચલાવ્યા રાખવાનું છે અને એનું ટેમ્પરેચર થોડું ડાઉન લઈ આવવાનું છે. ત્યાર પછી જ એમાં ગોળ ઉમેરવાનો છે. હવે આપણું આ મિશ્રણ થોડું ઠંડુ થાય ત્યાં સુધીમાં આ ગોળ પાપડી વિશે થોડી વાતો કરી લઈએ. આપણે સૌ જાણીએ છીએ કે ગોળ પાપડીને સુખડી પણ કહેવામાં આવે છે, પણ શું આપ જાણો છો કે શા માટે આને સુખડી કહેવામાં આવે છે? સુખડીની અથવા તો ગોળ પાપડીની શોધ ક્યારે થઈ? તો આ જે રેસીપી છે, આ જે ડીશ છે, આની શરૂઆત ઘણા વર્ષો પહેલાં થઈ હતી. 766 BC, એટલે કે ઈસુ પહેલાં 766 વર્ષ પહેલાં આ રેસીપી ઇન્દ્રદેવે મનુષ્ય જાતિને સુજાડી હતી, શીખવાડી હતી. હવે જ્યારે મનુષ્ય જાતિને આ રેસીપી ઇન્દ્રદેવે શીખવાડી ત્યારે નારદ મુનિએ વ્યંગ્યમાં કહ્યું હતું કે આટલી સાદી અને સરળ મીઠાઈ મનુષ્ય જાતિને ક્યાં સુધી રીઝવશે? ત્યારે ઇન્દ્રદેવે કહીએ કે વરદાન આપતા હોય એ રીતે કહ્યું હતું કે આટલી સાદી અને સરળ મીઠાઈ પણ મનુષ્ય જાતિ પૃથ્વી પર અસંખ્ય વર્ષો સુધી રાજ કરશે. અને આ જે રેસીપી છે ખૂબ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી બને છે, પણ ખરેખર ખાધા પછી જે આનંદની અનુભૂતિ થાય છે ખરેખર અવર્ણનીય હોય છે. તો મનુષ્ય જાતિને આ જે મીઠાઈ છે એ ખરેખર સુખની અનુભૂતિ કરાવશે એવું ઇન્દ્રદેવે કહ્યું હતું. પછી ભલે એ મનુષ્ય ગરીબ હોય કે તવંગર, બધાના ઘરોમાં, બધાના દિલમાં આ મીઠાઈ રાજ કરશે. અને ખરેખર પછી જ્યારે નારદ મુનિ પૃથ્વી ભ્રમણ કરતા હતા ત્યારે એમણે પોતાની આંખે નિહાળ્યું કે મનુષ્યો આ મીઠાઈને આરોગીને ખરેખર સુખની અનુભૂતિ કરતા હોય છે, આનંદની અનુભૂતિ કરતા હોય છે. અને એના કારણે નારદ મુનિએ આ મીઠાઈને એટલે કે ગોળ પાપડીને સુખડીનું ગુલામણું નામ આપ્યું. અત્યારે સુખડી આપણે સૌ જાણીએ છીએ કે આપણા બધાના દિલ પર રાજ કરતી હોય છે. અને ગરીબ હોય કે તવંગર, ગમે એવા લોકો હોય, યંગ જનરેશન હોય, તો એ લોકોને પણ આજના સમયમાં પણ સુખડી ખરેખર ખૂબ જ ભાવે છે. હવે તો અત્યારે જે ટ્રેડિશન થઈ ગઈ છે, કુછ મીઠા હો જાય, ત્યારે આપણને ચોકલેટ માઇન્ડમાં આવે છે. આ જે ટ્રેન્ડ છે એ ખબર નહીં કઈ રીતે શરૂ થયો. આપણી પાસે જ્યારે આટલી સરસ રીચ મીઠાઈ છે, આટલી ન્યુટ્રિશિયસ મીઠાઈ છે, અને ખરેખર આપણને અંદરથી હેપીનેસ, જ્યારે આ ખાતા, આ આરોગતા હેપીનેસ આવે એવી સરસ આપણી પાસે મીઠાઈ છે. બનાવવામાં ખૂબ સરળ, ઘરમાં મળી જતા ઇન્ગ્રીડિયન્ટ્સથી બનતી આ મીઠાઈ છે. તો પણ આપણે શા માટે એક ચોકલેટ, કંઈ પણ નાના સૂના પ્રસંગે કુછ મીઠા હો જાય જેવી જ્યારે ફિલિંગ આવે ત્યારે ચોકલેટ જ શા માટે માઇન્ડમાં આવે છે એ ખબર નથી પડતી. તો આ રેસીપી જો દરેક ગૃહિણી પરફેક્ટ રીતે બનાવી શકતી હોય અને એના બાળકો જ્યારે નાના હોય ત્યારથી જ આ ખાવાની જો આદત હોય કોઈ પણ સારા નરસા પ્રસંગે, તો ખરેખર બાળકોને મારા ધારીએ ચોકલેટ ખાવાનું ક્યારેય પણ માઇન્ડમાં નહીં આવે. અને બિલકુલ ઠંડુ નથી કરવાનું. આ સ્ટેજે આપણે આની અંદર ગોળ ઉમેરશું, જેથી કરીને ગોળ જે છે એ બરાબર પીગળીને આમાં મિક્સ થઈ જાય. તો ચાલો હવે એમાં ગોળ ઉમેરીએ.
સુખડીના મિશ્રણને માત્ર 1 મિનિટ જેવું જ ચલાવીને ઠંડુ કરવાનું છે. એને ગરમ જ રાખવાનું છે, જેથી કરીને આપણે જે એમાં ગોળ ઉમેરીએ તે બરાબર તેની અંદર પીગળીને મિક્સ થઈ જાય. જો સુખડીના મિશ્રણને આપ વધારે ઠંડુ કરી દેશો તો સુખડીનું ટેક્સચર જે આપણને જોઈએ છીએ એવું ટેક્સચર અને ટેસ્ટ બંને નહીં મળે અને ગોળ પણ બરાબર એની અંદર મિક્સ નહીં થઈ શકે. આથી સુખડીના મિશ્રણને માત્ર 1 મિનિટ જેટલું જ ગેસ પરથી ઉતાર્યા બાદ ઠંડુ કરવાનું છે અને તરત જ ગોળ મિક્સ કરી દેવાનો છે. તો હવે આપ જોઈ શકો છો કે આપણો ગોળ આ મિશ્રણમાં બરાબર મિક્સ થઈ ગયો છે. હવે આ મિશ્રણને આપણે એક પ્લેટમાં સેટ કરવા માટે લઈ લેશું. તો આ આપણી સુખડી જે છે એ આપણે ઠરવા માટે, ઠંડી થવા માટે બરાબર મૂકી દીધી છે, પ્લેટમાં સેટ કરી દીધી છે. આના પર કોઈ પણ જાતનું ડેકોરેશન કરવાની કોઈ જ જરૂર નથી, કોઈ પણ ડ્રાયફ્રૂટ્સની કતરણ કે કંઈ પણ નાખવાની કોઈ જ જરૂર નથી. ઓથેન્ટિક સુખડી જે છે એ માત્ર 3 જ વસ્તુથી બને છે અને આપ ઈચ્છો એવા વેરિએશન તો કરી જ શકો છો, પણ ઓથેન્ટિક સુખડી ખાવાની જે મજા છે આહાહા, એવી મજા એના વેરિએશનમાં નથી. ભલે એ ચોકલેટ ફ્લેવરની હોય કે આની અંદર ડેઝિકેટેડ કોકોનટ ઉમેરીને કોકોનટ ફ્લેવર પણ બનાવી શકાય, ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીને અને ઘણી બધી જાતના સીડ્સ ઉમેરીને આને હેલ્ધી બનાવી શકાય. પણ આ એની જાતે જ આ જે ડીશ છે, આ જે સુખડી છે એ એટલી બધી ન્યુટ્રિશિયસ છે અને એનો ટેસ્ટ એટલો બધો ડિલિશિયસ હોય છે કે કોઈ પણ જાતનું વેરિએશન કરવાની આની અંદર જરૂર જ નથી. હવે આને ઠંડુ થવા માટે મૂક્યું છે. ઠંડી થાય ત્યાં સુધી આપણે વેઇટ કરીએ અને થોડી વાર પછી એ નાઈફ વડે એને કટ કરી લેશું અને પછી આપણે એનું ટેક્સચર જોઈશું, ટેસ્ટ કરશું. તો થોડી વાર વેઇટ કરીએ. તો હવે આપણી સુખડી ગોળ પાપડી બિલકુલ ઠંડી થઈ ગઈ છે. હવે કટ લગાવી લઈએ એના પર. તો હવે આ સુખડીને ટેસ્ટ કરવાનો ટાઈમ આવી ગયો છે. ખૂબ જ સરસ સોફ્ટ સુખડી બની છે અને રિયલી જ્યારે સુખડી બનતી હતી ત્યારે જે સ્મેલ આખા ઘરમાં મઘમગતી હતી, આહાહા શું કહેવું. હવે આપને હું આના 2 પીસ કરીને બતાવી દઉં કે કેટલી પોચી રૂ જેવી આ સુખડી બની છે, આપ જોઈ શકો છો. અને હવે આપણે ટેસ્ટ કરીએ. જે મઘમગતી સુગંધ આખા ઘરમાં આ લોટ શેકાવાની ઘીની આવતી હતી એનાથી પણ જબરદસ્ત આનો ટેસ્ટ છે. રિયલી દુનિયાની કોઈ પણ મીઠાઈ હોય સુખડીને ના લગે. આપ સૌ સુખડી બનાવો છો કે નહીં, કઈ રીતે બનાવો છો, ક્યારે બનાવો છો અને આપને આ વિડીયો કેવો લાગ્યો આ બધું કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવવા વિનંતી છે. અને હા, ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો ગમ્યો હોય લાઇક બટન ચોક્કસથી પ્રેસ કરજો અને આપણા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનું પણ ભૂલશો નહીં. મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.